અને એના ફળ સ્વરૂપે જો તમારા જીવનમાં કાંઈ પ્રાપ્ત ન થાય તો એ બળ તમારું નકામું છે. એના માટેનું એક દ્રષ્ટાંત કે એક પતિ પત્ની રૂમમાંથી એને મોટો લોખંડનો કબાટ હતો, એને બહાર લાવવો હતો. એટલે બંને જણા ખૂબ પ્રયત્ન કરતા હતા, ધક્કો મારી મારીને કે હમણાં નીકળી જશે. પણ જ્યારે બળ કરવાથી ન નીકળો એટલે પાડોશીએ જોયું કે આ બે જણા ક્યારના મથે છે, લાવો ને આપણે જઈએ કે. એટલે જોયું તો બંને જણા પાડોશી આવ્યા, એ પતિ પત્ની આવ્યા. હવે એણે બહારથી ઊભા રહીને ધક્કો દેવાનું ચાલુ કર્યું. પાડોશી આવ્યા, એ બહારથી ધક્કો મારે ને અંદર પેલા પતિ પત્ની હતા એ બહાર ધક્કો મારે. લાંબા સમય સુધી લોખંડનો કબાટ ન્યા ને ન્યા રહ્યો. ત્યારે બહાર જે પાડોશી આવ્યા હતા એણે પેલા ભાઈને કીધું કે હવે આ કબાટ ખસે એમ નથી, આમાં કંઈક અડચણ આવી ગઈ લાગે છે કે ખસે એમ નથી, કારણ કે બહુ પ્રયત્ન કરીએ પણ આ તમારો કબાટ અંદર જાતો જ નથી. અને ત્યારે પહેલા એ કીધું કે તમે અંદર ધક્કો મારતા હતા કે હા, અરે ભાઈ અમે તો આ કબાટને બહાર લાવવા માટે થઈને પ્રયત્ન કરતા હતા. તો આપણી સ્થિતિ પણ એવી જ થાય કે જ્યાં સુધી વ્યવસ્થિત સમજણ ન હોય, જ્યાં સુધી સદગુરુ મહારાજનો આપણા મસ્તક ઉપર હાથ ન હોય અને જ્યાં સુધી પૂરી સમજદારી ન આવે ત્યાં સુધી બાપ ખોટું બળ કરવું નહીં. અને ત્યાર પછી ત એટલે તત્વ, પરમ તત્વ. એકવાર પ્રકાશ મળે દિશા બતાવે છે, દશા નહીં. પણ જ્યારે આવા બહારના પ્રકાશ મળે એની સાથે સાથે જ્યારે અંદરના પ્રકાશ જ્યારે આત્મા ઉપર પડી જાય, અંદરનો પ્રકાશ જાગૃત થઈ જાય, અંદરનો દીવો પ્રગટી જાય અને ત્યારે આપણે જે પરમ તત્વ માટે થઈને પ્રયત્ન કરતા હોય છે, પુરુષાર્થ કરતા હોઈએ છીએ, ત્યાં આપણે એ પ્રકાશ મેળવી અને ગતિ મેળવી વિચાર કરી અને પરમ તત્વ સુધી પહોંચી જઈએ છીએ. પણ જ્યાં સુધી સદગુરુ મહારાજનો હાથ આપણી માથે ન પડે, આપણા કાનની અંદર ગુરુ મંત્ર ન પધરાવાય, ત્યાં સુધી આપણે ત્યાં ને ત્યાં છીએ. તો વિનુ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ, કારણ કે આવું આયોજન કરવું, કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને તો એમાંય લાંબા થતા હોય છે. તો આ 7 દિવસનું આયોજન, અને એના કરતાં ડબલ ધન્યવાદ તમને, કારણ કે 42, 43, 44 ડિગ્રીની અંદર તમે પણ આવી રીતે સ્થિરતા કેળવી અને જે શ્રવણ કરી રહ્યા છો એના માટે આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વેને ઓમ નમો નારાયણ. જય ગિરનારી.